બેસ્તાન પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બેસ્તાન પોલીસની 5 ટીમો, એસીપી સહિતના અધિકારીઓએ બેસ્તાનના કેટલાક વિસ્તારો તેમજ ઊનની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધરતા અસામરિક તત્વોમાં આજે ફફડાટ ફેલાઈ જવા પામ્યો। સુરત શહેરમાં અસામરિક તત્વો પોતાની મેલી મુરાદ પાર ન પાડે તેને માટે સુરત પોલીસ દ્વારા અવારનવાર સર્ચ ઓપરેશન હાથ ધરાય છે। ત્યારે સુરત શહેરના બેસ્તાન પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બેસ્તાન પોલીસ સાથે અનેકો પોલીસના અધિકારીઓ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા હતા, જેમાં બેસ્તાનના કેટલાક વિસ્તારો સાથે ઊનમાં આવેલા ઝૂંપડપટ્ટીમાં વિશેષ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી જરૂરી દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી પણ હાથ ધરાઈ હતી। બેસ્તાન પોલીસના પગલાંથી આ વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશો ગયો છે અને સ્થાનિક રહેવાસીઓમાં આજે સુરક્ષાનો વિશ્વાસ પણ વધ્યો છે। આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 5 ટીમો બનાવી બેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો અહીંયા ઇલીગલ રીતે વસતા હોય, કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તો એ લોકોને ચેકિંગ કરવાનું, કોઈ ઇલીગલ મુદ્દામાલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે। બેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા અસામરિક તત્વો માટે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।